की जय। भागवत भगवान की जय। लक्ष्मी नारायण देव की जय। कुलदेवी मात की जय। हाटकेश्वर महादेव की जय। पितृनारायण देव की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। आनन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दम् हतपापवृन्दम् वाराणसीनाथ अनाथनाथम् श्रीविश्वनाथं शरणं प्रपद्ये। बंसी विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलाधरुष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा श्रीकृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। हे देव हे दैत हे भुवनेकबन्धो आहा तदानुभविता स्मितदन्तनित्यम् यदुक्तं स्तात चरणैः श्रीकृष्णः शरणं मम। अतः एवास्तिनैश्चिन्त्यः मैहिकै पारलौकिके मम चित्तस्य विश्वासो श्रीगोपी जनवल्लभे। यदा तदाकृतार्थोऽहं न शोचनीयं हि कर्हि चित्त। अज्ञानतिमिरान्धस्य
જ્ઞાનંજન શલાખયા ચક્ષુર્ણ્યં મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પ્રહલાદ નારદ પરા સરપુંડરીક વ્યાસ આંબરીશ સુક શૌનક ભીષ્મ દાલભ્યામ રુકમાંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદ્યા એતદ અહં પરમ ભાગવતાં નમામિ. નમામિ હૃદયે શેષે લીલાક્ષરાબ્ધિ સાઈનિમ લક્ષ્મી સહસ્ર લીલાભિઃ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સજયતિ સિંદૂરવદનો દેવો યદપાદ પંકજસ્મરણમ વાસુરમણિરીવ તમસાં રાસિનાસ્યન્તિ સર્વવિઘ્નાન. ભોપાદો યસ્ય નાભો સુરનર ખગગો સૂર્યચંદ્રોચ નેતરોચ યમ યમ ત્વાં કૃતિ કૃતાકૃતે સેવ્યમાનં કલાનિધિં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ નમો નમઃ. વિઘ્ન હરત્વે ઓમ ગમ ગણપતયે નમો નમઃ. વાગ્દેવ્યે
સરસ્વત્યે નમો નમઃ. યમુનાજી વિજયતે તરામ. સુક ઉવાચ કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયાં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. શ્રી કનૈયાજીના ચરણમાં સાષ્ટાંગ વંદના કરો વૈષ્ણવ. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કર્મ સાંભળો. ગંગાજીને કિનારે પરીક્ષિત રાજાની પાસે શુકદેવજી મહારાજ કથા પ્રસંગ બધો આગળ ચલાવી રહ્યા છે. વૈષ્ણવ 10મા સ્કંધની પવિત્ર કથાઓ જઈ રહી છે, ચાલી રહી છે. ભાગવતજીમાં 10મ સ્કંધ એને કહેવામાં આવે છે ભગવાનના હૃદયની કથા, બરાબર ભાગવતજીના 10મા સ્કંધની કથા, હૃદયની કથા. ભાગવતજીમાં વર્ણન મળ્યું છે ભગવાનની આ અંગત કથા છે, ભગવાનના ઘરની અને ભગવાનના નજીકના લોકોની આ કથા છે. તેથી જેવા તેવા સઠ હોય કે કોઈ કદાચ પાપી હોય એની પાસે આ કથા ન કરવી. પણ કોની પાસે કરવી? કે જે ભગવાનના ઘરના હોય, એના અંગત હોય એની પાસે કરવી. કનૈયાજીના ચરિત્ર બધા બહુ પ્રેમ અને લાગણી ભરેલા છે. અને જો અન્ય કોઈ પાપીઓના પાસે આ ચરિત્ર જાય તો તમે પણ વગોવાઓ અને તમારા ભગવાન પણ વગોવાઈ જાય. ચાલો, આપણે બધા શું છીએ? ભગવાનના ઘરના છીએ. જેમ કે આપણા જ ઘરની સારી કે નરસી વાત આપણા ઘરના સભ્યો સુધી રહે ત્યાં સુધી કોઈ વાંધો નહીં. પણ પારકા પાસે જાય તો આપણું ઘર પણ વગોવાય ને આપણે પણ વગોવાઈએ. એ મહાપ્રભુજી કહે છે કે તમારા આ કનૈયાજીની અંગત બધી કથાઓ, ગોપી અને ભગવાનની કથા જેને તેને ન કરવી, જેનામાં પુષ્ટિ પુરુષોત્તમ કનૈયાજી જેના હૃદયમાં બિરાજતા હોય એને જ આ કથા કરવી. ભાગવતજી દિવ્ય છે, ભાગવતજી રમ્ય છે, ભાગવતજી જ્ઞાનનો ભંડાર છે. કનૈયાજીથી જ બધા શ્લોક છે અને કનૈયાજીથી જ અંત પણ, પૂર્ણાહુતિ પણ એનાથી જ છે. મહદઅંશે, પૂર્ણ અંશે શ્રીમદ ભાગવતજી કૃષ્ણ ગ્રંથ છે અને તેથી કનૈયાજી આના મુખ્ય દેવ છે. ચાલો આ સ્વરૂપને વંદન કરો. ભગવાને જે શ્રીનાથજી બાવા થયા છે, બપોરની કથા બધાને યાદ તો છે, ભૂલી તો નથી ગયા ને? વળી મહેમાનો આટલા બધા અને આટલું બધું, એટલે ના હૈયું નથી ના. કનૈયાજીની આ દિવ્ય કથા હૃદયમાં ઉતારવા જેવી કથા. વર્ણન મળ્યું છે
કે બધા ગોવાળિયાઓ અને બધા વ્રજવાસીઓ માટે, ગોપીજનો માટે ભગવાને પોતાના નિજ સ્વરૂપમાંથી શ્રીનાથજી બાવાનું સ્વરૂપ પ્રગટ કર્યું. બધાને બોલાવ્યા, ભક્તો આ કૃતેથી મારા શરણમાં આવો. મારા શરણમાં જો આપ આવશો તો તમારા બધા પાપ, બધા અવગુણ, જે કાંઈ પણ તમારું છે બધું જરડી મુરડી અને મારી કમરે લઈ લઈશ, નિત્ય શુદ્ધ બનાવી દઈશ. ઠાકોરજી આ સ્વરૂપ ધારણ કર્યું, બધા વ્રજવાસીઓનું કલ્યાણ થયું. અનકોટ મારા ઠાકોરજી આરોગ્યા, જગતનું કલ્યાણ, બધા જીવ માત્રનું કલ્યાણ થયું. અને આ બધું આકાશમાંથી ઇન્દ્રએ જોયું. જે ચિલ્લો મારો આવતો તો વર્ષોથી મારો યજ્ઞ વ્રજમાં થતો હતો, એ આ કનૈયાએ તોડાયો અને પોતે પોતાની પૂજાઓ કરાવરાવી. ઇન્દ્ર અભિમાનમાં રહ્યો અને બસ વ્રજવાસીઓ ઉપર કોપ કરવા માંડી ગયા. વરસાદને આજ્ઞા કરી, જાઓ વરુણદેવ, એટલું બધું વરસાદ વ્રજની ભૂમિમાં વરસો કે આખી વ્રજની ભૂમિ તણાઈ જાવી જોઈએ, તણાઈને દરિયામાં વહી જાય એવું કરો. ઇન્દ્રએ કોપ કર્યો અને હવે વરસાદ વાવવા માંડી ગયો, બહુ બહુ તોફાન થવા માંડી ગયા. અને હવે બધા મુંજાયા. કનૈયા, આ જો તે યજ્ઞ ન કરવા દીધો ઇન્દ્રનો તો આ પરિણામ આવ્યું. લાલાજી કે છે, ડરોમાં ઇન્દ્રને કેમ સરખો કરવો એ મને આવડે છે, ચિંતા કરો. અને પછી ભગવાન ગિરિરાજજીની શરણમાં ગયા, જરા યોગ માત્ર વંદન કર્યા. બધા ગોવાળિયાઓને સંગે જ ભગવાન કનૈયાજી છે. કહે છે આપણા કનૈયાજી બોલ્યા, નંદ બાબા, સુનંદ બાબા, ઉપનંદ બાબા, બધા ગોવાળિયાઓ સાંભળો, ગિરિરાજજી મને આજ્ઞા કરે છે કે હું એને ધારણ કરું. સેજે ઠાકોરજી આગળ આવ્યા અને જે ગિરિરાજજી પર્વત છે એને પોતે ધારણ કર્યા. ટચલી આંગળી ઉપર ગિરિરાજને ધારણ કરી લીધા. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. આખા પર્વતને ધારણ કર્યા. ભક્તો, વ્રજવાસીઓ, હવે અહીંયા આવી જાઓ, તમારો વાળ પણ વાંકો થશે નહીં. ગાયો ને ગોપીઓ ને વ્રજવાસીઓ ને ગોવાળિયાઓને બધા શ્રી ઠાકોરજીની આજુબાજુ ગોઠવાઈ ગયા. ગિરિરાજજીના ચરણમાં, એના શરણમાં ગોઠવાય. વરસાદ હવે બધો વરસે છે પણ કોઈને કાંઈ વાળ વાંકો થતો. અને બીજું, ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી. સુદર્શન ચક્ર આખા વ્રજની ભૂમિ ઉપર ગોઠવાયેલા. ઇન્દ્ર ઉપરથી હવે બહુ બધો વરસાદ વરસાવે છે પણ એક જલનું ટીપું પણ વ્રજની ભૂમિમાં પડતું નથી. એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ સુધી ઇન્દ્રએ કોપ કર્યો. અને વાહ, મારા ઠાકોરજીએ 7 દિવસ સુધી ગિરિરાજને ધરણ શરણ કરીને પોતે રહ્યા. કરો ઠાકોરજીની ઝાંખી. જગતનું કલ્યાણ કરવા માટે પોતે ગિરિરાજ ધરણ શરણ થયા. ગોવાળિયાઓ બધા આગળ આવીને કહેવા માંડ્યા, કનૈયા, તું થાકી જાયસ, લાવ અમે તને ટેકો આપ્યો. એની પાસે લાકડી ને બધું હતું ને, ગોવાળિયાઓ ગામડાના, આમ ટેકો આપવા માંડ્યા. કનૈયાએ લીલા માત્ર જરાક આમ આંગળી નીચી કરી તો પડવા માંડ્યું બધું. એ કનૈયા લેજે, આ તો ઝીલાતું નથી. કનૈયો કહે છે, મને તમારો ટેકો ગમે પણ ધર્મનો ટેકો ગમે. વૈષ્ણવ ધર્મનો ટેકો મારા ઠાકોરજીને ગમે. સાદા ટેકાથી કંઈ કામ ના આવે. અંતે બધા વ્રજવાસીઓનું કલ્યાણ થયું છે.
ઇન્દ્ર આવ્યો, એને એમ કે આખી વ્રજભૂમિ તણાઈ ગઈ હશે, જ્યાં જોવે છે ત્યાં વ્રજનો વાળ પણ વાંકો થયો નથી. કનૈયાજીનું આવું દિવ્ય સ્વરૂપ જોયું, સમજી ગયો કે આ પરબ્રહ્મ પરમાત્મા પોતે જ છે. મેં આટલો બધો કોપ કર્યો છતાં પણ કનૈયાજીએ તો વ્રજની રક્ષા જ કરી. શરણમાં આવ્યો, બે હાથ જોડી વંદન કરવા માંડી ગયો. ભાગવતજીના પ્રસંગને કહેવાય છે ઇન્દ્ર દ્વારા ગવાયેલી ભગવાનની સ્તુતિ. વૈષ્ણવ એવું પણ વર્ણન મળે છે કે આ જગ્યાએ ઇન્દ્ર આવી ભોઠો પડ્યો અને બહુ બસ અફસોસ કરતો રહ્યો અને હવે ભગવાનના ચરણમાં બેસી ગયો. વર્ણન મળે છે એને જે સ્તુતિ ગાય ભાગવતજીમાં એ સ્તુતિને કહેવામાં આવે છે ઇન્દ્રની સ્તુતિ. વૈષ્ણવ જે કોઈ ઇન્દ્રની સ્તુતિ સાંભળે એનું એમાં કલ્યાણ છે. ઇન્દ્ર કહે છે બે હાથ જોડીને કે વિશુદ્ધ તત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વજસ્તસ્તકામ્યમ માયામયો અયમ ગુણ સંપ્રવાહો ન વિદ્યતે અહગણનાનુબંધ. હે ભગવાન, ઋણાના બંધથી હું તમારો અપરાધી થયો છું. હે ભગવાન, આપ પરમ સત્ય છો. હે ભગવાન, આપ પરમ વિશુદ્ધ છો. માયાના તત્વ મારી આંખ આડે આવી ગયા અને હું આપને ન ઓળખી શક્યો. તમારી જ નોકરી કરનારો હું સાધારણ ઇન્દ્ર તમારા ચરણમાં સાષ્ટાંગ વંદના કરું છું. પ્રભુ, હું તમને ન ઓળખી શક્યો. માયાના તત્વ મને આડા આવી ગયા, મને ખ્યાલ ન રહ્યો. કૃતો તુ તદ તવ ઈશત પ્રકૃતા લોભાદયો યે બુદ્ધિ તત્વ ભાવા તથાપિ દંડમ ભગવાન વિવર્ધે ધર્મસ્ય ગુપ્તે સ્વલ નિગ્રહાય પિતા ગુરુસ્ત્વં જગતાપધીશો દુરત્વયત કાલ ઉત્માત દંડ હિતાય સ્વેચ્છાનુવિધિ સમીહસે માનમ વિદુત્વ જગદીશ્વર ત્વમ નમામિ. કેવું સરસ બોલ્યો, જેની નોકરી કરું છું એનો જ અપરાધ કરી નાખ્યો. ભગવાન, અજ્ઞાનતાથી આ થયું છે. કોઈ પુત્ર હોય અને પુત્ર કંઈ પણ આડાવડું કરે, ખોટું કરે પિતા સાથે, તો પિતાનો સ્વભાવ કે પુત્રને માફ કરી જ દે. એમ હે ભગવાન, મને તમારો નાનો પુત્ર સમજી અને મને ક્ષમા આપી દો. ચલો, પિતા અને ગુરુનો સ્વભાવ સરખો બતાવો. ગુરુ પણ એવા જ હોય, પિતા પણ એવા જ હોય. ચલો, મારા હિત ખાતર અને બસ માન ભંગ મારું થયું છે, પણ છતાં હું ભગવાન આપના ચરણમાં વંદન કરું છું. ઇન્દ્રએ આવી સ્તુતિ ગાય અને આહા ભગવાનની પ્રદક્ષિણા કરી અને પછી આકાશમાં પોતે ઉડીને જતો રહ્યો. ભાગવતજીમાં કહેવામાં આવ્યું છે કે આને કહેવાય છે ઇન્દ્રની સ્તુતિ. વૈષ્ણવ, અભિમાની કોઈ હોય અને એ જ્યારે ભોઠા પડે અને જે સ્થિતિ થાય એ ઇન્દ્રની સ્થિતિ થાય. અપ ટુ ડેટ કપડાં પહેર્યા હોય, આમ જાણે રાજપદ ભોગવતા હોય, મોટા આસને બેઠા હોય અને પછી પડે ત્યાંથી અને જે માન ભંગ થાય એ અહીંયા ઇન્દ્રને થયું. છેવટે શરણમાં આવ્યો. ભગવાને હસતે હસતે એને
વંદના, બસ એને ક્ષમા આપી દીધી. ઘડિયાળને કાંટે વર્ણને એવું માંડ્યું છે. અહીંયા જે ભગવાને સ્વરૂપ ધારણ કર્યું છે એને કહેવાય છે ઇન્દ્ર દમનનું સ્વરૂપ. જે તમે જાઓ છો ને નાથ દ્વારા, શ્રીનાથજી બાબાનું જે સ્વરૂપ છે એ જ આ સ્વરૂપ છે. એ કઈ રોજે રોજ અહીંયા મેવાડમાં નહોતા બિરાજતા. એ તો એક આહા અજબ કુંવરી કરીને એક દીકરી થઈ ગઈ, રાજકુમારી, અને એના માટે ભગવાન શ્રીનાથજી થઈ અને પોતે મેવાડમાં પધાર્યા. બાકી એ ભગવાન ક્યાં બિરાજતા હતા? જતીપુરામાં ગોવર્ધનનાથજીના પર્વત ઉપર જ પોતે બિરાજતા. આજે પણ ત્યાં એક સ્વરૂપ બિરાજે છે, પણ નિજ સ્વરૂપ ભગવાનનું એ બસ અહીંયા આવ્યું છે. અજબ કુંવરી કરીને એક દીકરી થઈ ગઈ કે જેણે કનૈયાજીની બહુ સરસ ભક્તિ કરી હતી. એને કારણે ભગવાન મેવાડમાં પધાર્યા. શ્રીનાથજી બાબાએ જાગતી જ્યોત છે. કોઈ શસ્ત્ર અસ્ત્ર હાથમાં રાખ્યા નથી. જગતને જ્ઞાન આપે છે. કળિયુગનો જીવ બિચારો બેહાલ છે, એને મારવાની જરૂર નથી, એને તારવવાની જરૂર છે. અને તેથી ભગવાન કૃપા કરવા માટે જ આ સ્વરૂપને ધારણ કર્યું છે. ભક્તોની ઉપર કૃપા કરવા. જ્યારે કાળી નાગને ભગવાને નાથ્યો ત્યારે જે સ્વરૂપ છે એને નાગ દમનનું સ્વરૂપ કહેવાય. અને આપણા બધાના કલ્યાણ માટે જે સ્વરૂપ ધારણ કર્યું એ ઇન્દ્ર દમનનું સ્વરૂપ. અને જેમ આપણે બધા વંદન કરીએ એમ બધા દેવતાઓ પણ વંદન કરે, એને દેવ દમનનું સ્વરૂપ કહેવાય, જે સ્વર્ગમાં ભગવાનનું બિરાજે. નાગ દમનનું સ્વરૂપ કાલ્ય નાગ વખતે, એટલે નાગ લોકો એને પૂજે. અને આપણે જે સ્વરૂપને વંદન કરીએ એને ઇન્દ્ર દમનનું સ્વરૂપ કહેવાય. કનૈયાજીએ 3 સ્વરૂપ જગતના કલ્યાણ માટે. અજબ કુંવરી કરીને બહુ સરસ સારી એવી કન્યા ભગવાનની ભક્ત થઈ ગઈ. રાજકુંવરી હતી અને એને ભગવાનનો સાહનુભાવ, જેમ આપણે ભગવાનની સાથે આપણે અંદરો અંદર જેમ વાતો કરીએ એમ ભગવાનની સાથે વાતો કરતી. બહુ પવિત્ર દીકરી અને ભગવાનની ભક્તિમાં એવી તો લીન કે બસ બધું એને ભૂલાઈ જાય. રોજ રાતનો સમય થાય એટલે મારા ઠાકોરજી જતીપુરાથી અહીંયા પધારે નાથદ્વારામાં. જે અત્યારે મંદિર છે જે નાથદ્વારાનું, જે શ્રીનાથજી બાબાનું, આજથી વર્ષો પહેલા આ જે અજબ કુંવરી છે એનો રાજમહેલ હતો. અને જે નિજ મંદિરમાં ભગવાન બિરાજે છે એ જ જે અજબ કુંવરી રાજકુંવરી છે એ ત્યાં એનો રૂમ અને એનો પલંગ ત્યાં હતો. અને બહુ ભક્તિ સારી થતી એટલે ભગવાન એને આંગણે પધારે ચોપાટ રમવા માટે. એને કે ચાલો ભગવાન તમે ચોપાટ રમો. એટલે અજબ કુંવરી અને ભગવાન શ્રી કૃષ્ણજી નાથ દ્વારાના પ્રભુ ચોપાટ રમે. અને એ ઉપરથી આપણા પુષ્ટિ માર્ગમાં એ સંપ્રદાયમાં એ નિયમ આવ્યો કે જ્યાં ભગવાનનો શયનખંડ હોય ને ત્યાં ચોપાટ રાખવામાં આવે. ઠાકોરજીનું નિજ મંદિર હોય એની આજુબાજુમાં ભગવાનનો શયનખંડ પણ રાખવાનો હોય. અને સાંજે જેવા આરતી ને ભોગ ને બધું થઈ જાય પછી શયનમાં જાય ભગવાન. અને એ પછી શયનમાં પોઢાડી ભગવાનને એની બાજુમાં આ ચોપાટ રાખવાની હોય. રાતના સમયમાં ભગવાન ચોપાટ રમે અને પછી ભગવાન શયનમાં પધારે. આ બધા ભાવ છે, શ્રદ્ધા. અને હવે અજબ કુંવરાએ પોતાના આંગણે ભગવાન પધારે એટલે એને ચોપાટ રમાડે. બહુ ભગવાનની ભક્તિ કરે. ભગવાન પણ અજબ કુંવરીના આધીન. એવામાં બસ બરાબર ઉનાળો આવ્યો
અને હવે અજબ કુરીને ભાવ થયો, ભગવાનને હું આંબાના મનોરથ અર્પણ કરું. શેના મનોરથ? આંબાના, એટલે કેરી. અને વિચાર કર્યો કે હું રાજકુંવરી છું અને અહીંયા મારે આંગણે મનોરથ કરીશ તો એ બહુ યોગ્ય નથી. એટલે એણે જતીપુરા 100 કેરી પધરાવવા માટેનું એણે નક્કી કર્યું. 100 કેરી. એક બ્રાહ્મણ દેવને બોલાવ્યા અને કહ્યું, લ્યો બ્રાહ્મણ દેવ, આ 100 કેરી તમને આપું છું, લઈ જાઓ અહીંથી જતીપુરા, શ્રી ઠાકોરજીને અર્પણ કરજો અને ફરી પાછા તમે આવો એટલે હું તમને તમારી દક્ષિણા અને જે કાંઈ તમારો ચાર્જ થતો હોય એ બધો હું તમને આપી દઉં. હું કન્યા છું, દીકરી, અને આમ જેમ બધા નીકળી શકે એમ હું મારા ઘરેથી નીકળી ન શકું, પણ આ 100 કેરીનો મારો મનનો મનોરથ છે, ભગવાનના ચરણમાં જઈને અર્પણ કરો. બ્રાહ્મણ દેવને કામ સોંપ્યું. એ વખતે કાંઈ આવા વાહન વ્યવહારને એવું બધું નહીં, એટલે બ્રાહ્મણ નીકળ્યા, 100 કેરી લઈને જાય ને પાછા આવે, ટાઈમ બહુ લાગે. મેવાડની ભૂમિમાંથી વ્રજની ભૂમિમાં જવું એટલે લાંબુ અંતર કાપવાનું. બ્રાહ્મણ દેવ ગયા, પણ ભેગા આંબા એટલે કેરી હતા. અને હવે રસ્તામાં ભૂખ લાગે, જે ભગવાનને ધરવાની જે કેરી હતી એ આ બ્રાહ્મણ પોતે ખાવા માંડી ગયા. જે આપી હતી શેના માટે? ભગવાનના માટે. પણ પોતે શું કરે? શ્રી કૃષ્ણ શરણ મમ બોલે અને એક કેરી એમાંથી ખાય. વળી પાછા આગળ જાય, વળી પાછું કાંઈક ભૂખ લાગે એટલે વળી પાછા શ્રી કૃષ્ણ શરણ મમ બોલે, એક કેરી ખાય. મેવાડથી જતીપુરા પહોંચ્યા વ્રજની ભૂમિ સુધી, ત્યાં સુધીમાં 99 કેરી ખાઈ આવે, એક જ બચી. 99 તો પોતે જ ખાય. અને હવે જે એક કેરી હતી એ ભગવાનના ચરણમાં ધરી દીધી, પગે લાગ્યા અને પછી ત્યાંથી નીકળી ગયા. થોડા દિવસ પછી પાછા પોતાના આંગણે આવી ગયા. અજબ કુરીએ પૂછ્યું, બ્રાહ્મણ દેવ, તમે બરાબર 100 કેરીનો મારો મનોરથ તો પૂરો કરી દીધો છે ને, મારો સંકલ્પ, મારી ભાવના? બ્રાહ્મણે કહ્યું, હા, એ તો મેં ધરાવી દીધી છે. અને હવે રાત્રે ઠાકોરજીનો સાનુભાવ એટલે આંગણે ચોપાટ રમવા માટે પધારે. અજબ કુરીએ પૂછ્યું, દેવ, જે 100 કેરી મેં તમારા ચરણમાં મોકલાવી હતી એ આપને બરાબર મળી તો ગઈ છે? ચોક્કસ એટલે પૂછ્યું. ભગવાને હસીને કહ્યું, હા, મને 99 કેરી મળી ગઈ છે, એક કેરી મને નથી મળી. અને આહા, અજબ કુરીને થયું, આ બ્રાહ્મણનો જીવ એકાદી કેરીમાં કદાચ ગયો હશે અને એણે નહીં ધરી હોય. મારી 100 કેરીનો મનોરથ હતો અને એક ભગવાનના ચરણમાં 99 કેરી એણે ધરી. બોલાવ્યા બ્રાહ્મણને કે બ્રાહ્મણ દેવ આવો, તમે કેટલી કેરી ભગવાનના ચરણમાં ધરી? હવે બ્રાહ્મણ સાચું બોલ્યા કે ના, મેં એક કેરી ધરી, 99 કેરી હું ખાઈ. અજબ કુરી ભગવાનને પૂછ્યું તો ભગવાને કહ્યું, 99 કેરી મને મળી, એક કેરી મને નથી મળી. અને આમ વિરોધાભાસ. અજબ કુરી કે મને સમજાતું નથી. પછી ભગવાને ચોખવટ કરી, બ્રાહ્મણ જે 99 કેરી ખાધી એ શ્રી કૃષ્ણ શરણ મમ બોલતે બોલતે ખાધી હતી, એટલે બધી મને મળી ગઈ. અને જે એક કેરી જે મારી પાસે પ્રત્યક્ષ ધૈરી હતી એમાં એ શ્રી કૃષ્ણ શરણ મમ નહોતો બોલ્યો, એટલે એ મને મળી નથી. ભગવાન આવા છે. 99 કેરી શ્રી કૃષ્ણ શરણ મમ બોલવા માત્રથી મને પ્રાપ્ત થઈ. ભલે એણે ખાધી પણ નામ મારું બોલ્યો એટલે મને પ્રાપ્ત થઈ. અને એક કેરી જે પ્રત્યક્ષ સાચે જ મને જે પધરાવી એમાં એ શ્રી કૃષ્ણ શરણ મમ એવું નહોતો બોલ્યો, માટે એ મને ન મળે. અજબ કુરી આવી છે. ભગવાન કનૈયાજી પણ આવા છે.
જે નામસ્મરણ કરે, જે તત્વ જ્ઞાન જગતને આપે. શ્રીનાથજી બાવા કેવા તો ભાગવતમાં વર્ણન મળે, પગે લાગ્યા છે, જેના આશીર્વાદ લેવા માત્રથી કલ્યાણ. માટે બધાની આ દોડે છે. ભીડ કેવી હોય, ખૂબ ભીડ. વૈષ્ણવ શ્રીનાથજી બાવાના ત્રણેય સ્વરૂપ છે. ભાગવતજીમાં 3 તત્વો બતાવ્યા છે, પીછવાય બતાવ્યા અને પીઠિકાજી પણ બતાવ્યા. પીઠિકાજી એટલે શું? જે ભગવાનને પાછળ બિરાજે અને માત્ર ને માત્ર પીઠિકાજી મંગળાની જ ઝાંખીમાં હોય. વૈશાખ સુદ નોમથી એ શરૂ થાય. પીઠિકાજી અખાત્રીજથી શરૂ થાય, વૈશાખ સુદ અખાત્રીજથી, અને અષાઢ સુધી નોમ સુધી જ પીઠિકાજીના દર્શન થાય. રોજ પીઠિકાજી ન બિરાજતા, પણ ક્યારે બિરાજે? અખાત્રીજથી પીઠિકાજીનું સ્થાપન થાય તો એ અષાઢ સુધી નોમ એટલે ઉજળી નોમ સુધી પીઠિકાજી બિરાજે. અને પીઠિકાજીમાં જો દર્શન કરો, મંગળાની ઝાંખીમાં જે થાય, વહેલા 5 વાગ્યામાં થાય, અને એમાં ઝાંખી કરો તો ઠાકોરજી તો હોય જ, બિરાજતા જ હોય, પણ એની સાથે 3 તત્વ બીજા હોય. એક પોપટ ત્યાં બિરાજે, એક વાઘ બિરાજે, અને બીજું એક નાગ પણ એની સાથે બિરાજે. પીઠિકાજીનું મહત્વ છે કે આ ત્રણેયને ભેગું વંદન કરવાનું મળે. ભાગવતજીમાં વર્ણન મળે છે, પીઠિકાજીના દર્શન જ્યારે કરો ત્યારે જે પોપટનું બચ્ચું ઠાકોરજીની બાજુમાં છે એ બીજા કોઈ નહીં પણ સુખદેવજી, કે જેણે આ કથા કહી છે પરીક્ષિતને, એ સ્વયં સુખદેવજી પણ એની સાથે ત્યાં બિરાજે છે. અને બીજું વાઘ જે બતાવવામાં આવ્યા છે, વાઘ એ બીજું કાંઈ નહીં પણ ગિરિરાજજીનું સ્વરૂપ છે. અને જે નાગ બતાવવામાં આવ્યા છે, નાગ બીજા કોઈ નહીં પણ બલરામજી છે. પીઠિકાજીમાં ખાલી ઠાકોરજીના વંદન નથી થતા, પીઠિકાજીમાં ત્રણેય દેવના સાથે સાથે જ વંદન થાય છે. ચાલો, ભગવાન કેવા છે, વંદન કરવા યોગ્ય છે. શ્રીનાથજી બાવા જાગતી જ્યોત છે. ગોવર્ધન ધર રસિયા વાલા, શ્રીજી કુંજ બિહારી રે. ગોવર્ધન ધર રસિયા વાલા, શ્રીજી કુંજ બિહારી રે. શ્રીજી કુંજ બિહારી વાલા, સંગે યમુના પ્યારી રે. શ્રીજી કુંજ બિહારી વાલા, સંગે યમુના પ્યારી રે. ગોવર્ધન ધર રસિયા વાલા, શ્રીજી કુંજ બિહારી રે. ગોવર્ધન ધર રસિયા વાલા, શ્રીજી કુંજ બિહારી રે. શ્રીજી કુંજ બિહારી વાલા, સંગે રાધા પ્યારી રે. શ્રીજી કુંજ બિહારી વાલા, સંગે રાધા પ્યારી રે. ગોવર્ધન ધર રસિયા વાલા, શ્રીજી કુંજ બિહારી રે. ગોવર્ધન ધર રસિયા વાલા, શ્રીજી કુંજ બિહારી રે. શ્રીજી કુંજ બિહારી વાલા, સંગે વ્રજના વાસી રે. શ્રીજી કુંજ બિહારી વાલા, સંગે વ્રજના વાસી રે. ગોવર્ધન ધર
રસિયા વાલા શ્રીજી કુંજ બિહારી રે ગોવર્ધન ધર રસિયા વાલા શ્રીજી કુંજ બિહારી રે ગોવર્ધન ધર રસિયા વાલા શ્રીજી કુંજ બિહારી રે ગોવર્ધન ધર રસિયા વાલા શ્રીજી કુંજ બિહારી રે શ્રીજી કુંજ બિહારી વાલા સંગે ગાયો પ્યારી રે શ્રીજી કુંજ બિહારી વાલા સંગે ગાયો પ્યારી રે ગોવર્ધન ધર રસિયા વાલા શ્રીજી કુંજ બિહારી રે ગોવર્ધન ધર રસિયા વાલા શ્રીજી કુંજ બિહારી રે 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 ભગવાનના ચરણમાં વંદન કરો. શ્રીનાથજી બાવાનું સ્વરૂપ દિવ્ય છે, ગમ્ય છે, રમ્ય છે અને ભવ્ય પણ છે. ઠાકોરજીના ભક્તિનો તત્વ મળે છે. પુષ્ટિ માર્ગ વંદન માર્ગમાં શ્રીનાથજી બાવાનું બહુ મહત્વ બતાવવામાં આવ્યું અને તેથી શ્રીનાથજી બાવાને ભોગ પ્રિય દેવ કહેવાય છે. ભોગ પ્રિય, રાજભોગ ને ઘણા ઘણા ભોગ ભગવાનને અર્પણ થાય. બસ ભગવાનના ચરણમાં વંદન કરો. અને પછી આગલા અધ્યાયમાં વર્ણન મળે છે કે એક વખત આપણા નંદ બાબા યમુનાજીના જલમાં સ્નાન કરવા માટે પૈડા વહેલી સવારના. તો વરુણ લોકના પાર્ષદો આવ્યા, નંદ બાબાને પકડી વરુણ લોકમાં લઈ ગયા અને વરુણ લોકમાં કેદખાનામાં નંદ બાબાને બાંધી દીધા પકડી. કોઈ કનૈયાને જઈને સમાચાર આપ્યા, તમારા પિતા નંદ બાબાને વરુણ લોકના પાર્ષદો લઈ ગયા છે. મારા ઠાકોરજી સવારના પોરમાં વરુણ લોકમાં પધારે છે. વરુણદેવ કનૈયાજીના બહુ સત્કાર, ખૂબ ખૂબ માન સન્માન આપે છે. ભગવાનને સોનાના સિંહાસન ઉપર પધરાવ્યા, ચરણારવિંદેના ધોયા અને આ વરુણ દેવે કનૈયાજીની બહુ સરસ પૂજાઓ વરુણ લોકમાં કરી. કનૈયાની આમ પૂજા થતી હતી ને કેદખાનામાં દૂરથી આપણા નંદ બાબા બધું જોતા હતા. કહે છે કે જેના દીકરાને આટલું બધું પૂજો છો એનો જ હું પિતા છું. અને પછી ચરણે આવેલા વરુણ દેવને કહ્યું, હું અહીંયા આવ્યો છું મારા પિતાને છોડાવવા માટે. વરુણ દેવના પાર્ષદો ગયા અને જે નંદ બાવાને બાંધ્યા હતા એને છોડી મૂક્યા. લાલાજી નંદ બાવાને લઈ અને વળી પાછા વ્રજની ભૂમિમાં આવી ગયા. આવું કેમ થયું? તો ભાગવતમાં વર્ણન મળે છે કે રાત્રિનો સમય હોય ત્યારે બધા તીર્થ જે છે એ વરુણ કહેવાય અને તીર્થના જલ સૂતા હોય અને જો એમાં આપણે સ્નાન કરવા જઈએ તો એ વરુણ દેવનો દોષ બની જાય. તીર્થમાં રાત્રે સ્નાન ન થાય. આ પહેલું મુહૂર્ત હોય સવારે 4:30 વાગ્યાથી થાય. રાત્રે 2-3 વાગે કોઈને એમ થાય કે મારે નાવું છે 12 વાગે, તો એ ના નવાય. આ નંદ બાવાને એમ કે વહેલી સવાર થઈ ગઈ છે. રોજનો એનો નિત્યક્રમ હતો કે રોજ સવારે યમુનાજીના જલમાં સ્નાન કરવા જતા અને એને એમ કે 4:30 થઈ ગયા અને હજી તો વાર હતી, રાત્રિનો સમય હતો અને તેથી સેજે એનાથી તીર્થનો અપરાધ થયો
તો વરુણ લોકના પાર્ષદો આવી અને એને ઉપાડી ગયા. ભગવાને આમ છોડાવ્યા નંદ બાબાને. ભાગવતજીમાં વર્ણન મળ્યું, નંદ બાબાએ પછી આવ્યા ને વ્રજની ભૂમિમાં તો બધા ગોવાળિયાઓને કેવા મંડી ગયા કે વાહ વરુણ લોક, વાહ આખી સોનાની સરસ મજાની નગરી, કેવા સરસ મજાના બગીચાઓ ને કેટલા સરસ મોટા મોટા મહેલો, વરુણ લોક બહુ સરસ. આમ નંદ બાબાએ પોતાના અનુભવ ગોવાળિયાઓને કીધા. ગોવાળિયાઓ બધા આવ્યા અને કે કનૈયા, નંદ બાબાને જેમ અનાયાસે આ વરુણ લોકના દર્શન થયા, તો હવે અમને બતાવ, વૈકુંઠના દર્શન તું અમને કરાવ. વૈકુંઠ બહુ સરસ છે એમ અમે સાંભળ્યું છે, વૈકુંઠ નાથની ઝાંખી પણ અમને કરાવ અને અમને વૈકુંઠ નગરી આખી બતાવ. અમને ખબર છે કનૈયા કે તું સમર્થ છો, બધું કાર્ય કરી શકે એવો છો. ગોવાળિયાઓએ આવી જીદ કરી. કનૈયાએ પહેલા તો કહ્યું, જે મજા અહીંયા વ્રજની ભૂમિમાં છે એ મજા વૈકુંઠ નગરીમાં નથી, ત્યાં જવામાં બહુ મજા નહીં આવે. પણ ગોવાળિયાઓએ જીદ કરી કે ના, અમને વૈકુંઠનાથની ઝાંખી તો કરાવે છે. અને કનૈયાજીને ભગવાન વૈકુંઠની ઝાંખી કરાવી એ કંઈ બહુ સહેલી વાત. ચાલો યમુનાજીના કિનારે ચાલો, બધાને લઈને ભગવાન યમુનાજીના કિનારે આવ્યા. ગોવાળિયાઓને કહ્યું કે હવે આંખ કરો બંધ તમારી. અને જેવી આંખ બંધ કરી અને હવે કનૈયાજીએ થોડી જ વારમાં કહ્યું કે હવે આંખ ખોલો તમારી. જે આંખ ખોલી બધાએ, તો બધા ગોવાળિયાઓને ભગવાન બધા ક્યાં હતા? વૈકુંઠમાં હતા. લીલા છે ભગવાનની. અને હવે વૈકુંઠ નગરી જોઈને ગોવાળિયાઓ આનંદની અનુભૂતિ કરવા માંડી ગયા. નગરી તો બહુ સરસ છે કનૈયા, બાગ બગીચા ને મહેલ ને બધું બહુ સરસ, પણ વૈકુંઠનાથની ઝાંખી ક્યાં થાય, ક્યાં બિરાજ? કનૈયાજી કે ચાલો વૈકુંઠનાથની ઝાંખી પણ તમને કરાવીએ. બધા ગોવાળિયાઓ ગયા. નિજ મંદિર વૈકુંઠનાથનું છે. જ્યાં આવ્યા, જ્યાં જોયું તો કેટલી બધી ભીડ હતી, વારો આવે એમ હતો નહીં. કનૈયાજીએ કહ્યું, ગોવાળિયાઓ બધા લાઈનમાં ઊભા રહી જાઓ, જ્યારે તમારો વારો આવશે ત્યારે વૈકુંઠનાથ છે એ ઝાંખી આપશે. બધા લાઈનમાં ઊભા રહી ગયા. અને હવે કોઈ દી લાઈનમાં ન ઊભાયેલા બધા ગોવાળિયાઓ અકળાવા મંડી ગયા. કનૈયા, આટલી બધી અહીંયા તકલીફ પડે વૈકુંઠનાથની ઝાંખી કરવામાં? હા, આપણા જેવા તો ઘણા બધા ભગવાનની ઝાંખી કરવા આવતા હોય, રાહ તો જોવી જ પડે. ધીરજ વગરના કોઈ ફળ મળે નહીં. કનૈયાજીએ ગોવાળિયાઓને ઊભા રાખ્યા, બધા રહ્યા. ધીમે 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 વારો નજીક આવવા માંડ્યો. જ્યાં નજીક વારો આવ્યો ને વૈકુંઠનાથનું જે સિંહાસન છે ત્યાં જોયું તો કનૈયો જ ત્યાં બિરાજતો. ગોવાળિયાઓ અચરજમાં પામી ગયા. બાજુમાં જોયું તો કનૈયો એની બાજુમાં ઊભો હતો. અને જ્યાં જોયું આસનમાં, સિંહાસનમાં, તો ત્યાં પણ કનૈયાજી જ બિરાજતા હતા. થોડી જ વારમાં નજીક ગયા અને હવે ગોવાળિયાઓથી રહેવાય નહીં. કનૈયા, આ માયા ક્યાં બેસી ગયો? હાલ હાલ, આપણી માં આપણી રાહ જોવે છે. આમ જેવો ભગવાનના હાથ પકડવા ગયો ગોવાળિયાઓ, તરત જ વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવ્યા. કહ્યું કે આમ અવિવેકથી ભગવાન હારે વાત ન કરાય, અહીંયા તો નિયમથી બધું વ્યવસ્થિત ચલાય, દૂરથી પગે લાગો એમ ભગવાનને સ્પર્શ ન થાય. પણ ગોવાળિયાઓ કે આ અમારો કનૈયો છે અને અમારી હારે રોજ રમે છે ને આનંદ કરે છે. અને હવે બસ પાર્ષદોએ કહ્યું કે અહીંયા તો બધાના કનૈયા હોય, તમારાય હોય ને અમારાય હોય, બધાના હોય. ઓહો, ગોવાળિયાઓ કહે છે કે જે કનૈયા માટે તમે, જે વૈકુંઠનાથ માટે આટલી મોટી લાઈન લગાડો છો, એ તો અમારી યારે રમે છે ને કૂદે છે ને અમારું બધું એઠું ખાય છે ને મજા તો અમારી યારે જ કરે છે. અને હવે બધા ગોવાળિયાઓ બોલ્યા, ના કનૈયા, અમને આ વૈકુંઠ નગરી ન જોઈએ, ચાલ અમારી સાથે,
જે મજા વ્રજની ભૂમિમાં છે એ મજા વૈકુંઠમાં પણ નથી. ભગવાને નિજ સ્વરૂપ લઈ ફરી પાછા ગોવાળિયાઓની સાથે વૈકુંઠમાં પધાર્યા, આ વળી પાછા વ્રજમાં પધાર્યા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વૈષ્ણવ ભગવદ તત્વ મળે છે. આપણા વૈકુંઠનાથનું સ્વરૂપ 32 કળાનું છે, કનૈયાજીનું સ્વરૂપ 64 કળાનું છે. જેવા કનૈયાજી ત્યાં પધાર્યા એટલે 32 કળાનું સ્વરૂપ જે હતું એ ઠાકોરજીમાં સમાઈ ગયું કનૈયાજીમાં. એટલે ગોવાળિયાઓને એ વૈકુંઠનાથમાં પણ ભગવાન કૃષ્ણના જ દર્શન થાય. આવા કનૈયાજી કેવા? તો જવાબ મળે પગે લાગ્યા જેવા. હવે બધા ગોવાળિયાઓ આવી અને પોતાની માં ગોપીઓને કહ્યું કે અમે વૈકુંઠની ઝાંખી કરી, પણ જે મજા આનંદ અહીંયા છે વ્રજમાં એ નથી. પછી એની બધી માં ગોપીઓએ પછી કીર્તન ગાયા, અમને વૈકુંઠ પ્યારું ન લાગે રે, અમને વ્રજની ભૂમિ પ્યારી લાગે છે ને. એ પદ બધા કીર્તને ગાય છે. ચાલો, એ કથા ભાગવતજી ઉપરથી મળ્યું છે. અને હવે તો બસ ગોપીજનો પધાર્યા. કનૈયા જેમ તે બધાને લાભ આપ્યો. તારા બાબા એવા નંદ બાવાને વરુણ લોકની ઝાંખી કરાવી. તે બસ બધા ગોવાળિયાઓને વૈકુંઠ લોકની ઝાંખી કરાવી. મા યશોદાને બાલ ગ્વાલ આપ્યા. કનૈયા વ્રજના તમામનું કલ્યાણ કર્યું. હવે અમારું પણ તું કલ્યાણ કર. કોણે કહ્યું? ગોપીઓએ કહ્યું. ઠાકોરજીએ કહ્યું, ઠીક છે ગોપીઓ, તમારા સંગે છું અને તમારું પણ તમને પણ બહુ આનંદ આપીશ જગતમાં. અને બસ એટલી વાત થઈ. અને એના 3-4 દિવસ પછી જ એક મોટી પૂનમ હતી, શરદ પૂનમની રાત્રિ હતી. ભાગવતમાં વર્ણન મળ્યું. કનૈયાજી કુંજ ગલીમાં પધાર્યા અને એણે એવો તો નાદ વેણુનો આપ્યો કે બધી ગોપીઓ બાહુરી બની અને ત્યાં દોડીને આવી. કુંજ ગલીમાં વૃંદાવનની ભૂમિ. અને મારા ભગવાને વેણુથી એવો નાદ આપી દીધો કે આહા, ચંદ્રમાં અને આખું જે વાતાવરણ હતું રાત્રિની પૂનમનું એ બધું સ્થિર થઈ ગયું. સરસ મજાનો વાયુ વાહવા મંડી ગયો. આનંદનો અવધિ થયો. વેણુના એવા નાદમાં બધી ગોપીઓ બાહુરી બની ગઈ, ભગવાનના ચરણમાં બેસી ગઈ. કનૈયા, આવા સમયે અમને રાત્રિના આમ બોલાવી, પણ અમારું કલ્યાણ કર. અમારા પતિ બધા છે એ તો અમારા દેહના પતિ છે, પણ અમારા મનના પતિ તો હે કનૈયાજી તમે જ છો. કનૈયાજીના ચરણ લીધા, શરણ લીધા. બધી ગોપીઓની સાથે ભગવાન વિહરવા માંડી ગયા, ફરવા માંડી ગયા. યમુનાજીના કિનારે કુંજ ગલીમાં વૃંદાવનની ભૂમિમાં. અને બધાની સાથે ફરે છે ભગવાન. તો ગોપીઓને જરા એમ થયું કે આ વ્રજમાં આટલા બધા લોકો રહે છે, પણ અમે કંઈક શ્રેષ્ઠ છીએ, તો ભગવાન જો બધાને મૂકીને અમારી સાથે ફરે છે. થોડો આવો સૂક્ષ્મ અહંકાર આવ્યો. અને ત્યાં ને ત્યાં આપણા કૃષ્ણ કનૈયાજી અંતર ધ્યાન થઈ ગયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને હવે બધી ગોપીઓ કનૈયાને શોધે છે, જાળવે જાળવે અને પાંદડે પાંદડે પૂછે છે, કનૈયા ક્યાં છો? કનૈયા દર્શન આપ અમને. ભાવ સાથે બધી ગોપીઓએ ગીત ગાયું. વિરહમાં ગીત ગવાય છે. એ ગીતને કહેવાય છે ગોપી ગીત કહેવાય છે. કેવું ગીત? ગોપી. અને કહેવાય છે સમૂહ ગીત પણ કહેવાય છે. એકલા દ્વારા નથી ગવાયું, બધી ગોપીઓએ ભેગા મળી અને ગાયેલું છે. અને આ બહાન એવું ગીત છે. વૈષ્ણવ જે કોઈ ગોપી ગીત ગાય એને ચોક્કસપણે શ્રી ઠાકોરજીનો સહાનુભાવ થાય ને થાય જ.
મેં કહ્યું બપોરે તમને વેણુ ગીત સમજાવ્યું હતું, અને હવે આ કથા જે આવી એ ગોપી ગીતની કથા આવી. ચાલો, ભગવાનના વિરહમાં બધી ગોપીઓ ગાય છે, અને ગોપી ગીત લલિત છંદમાં છે, ઇન્દિરા છંદમાં છે, સમૂહમાં ગીત છે. ને બીજું, જ્યારે ઠાકોરની સામે બિરાજતા હોય ત્યારે આ ગીત ન ગવાય, પણ ક્યારે ગવાય? અનોસરના વખતમાં ગવાય. અનોસર એટલે ભગવાનની ઝાંખી ન થતી હોય ત્યારે ગવાય. આડો ટેરો હોય ને, પડદો ટેરો, અને ભગવાનની ઝાંખી કરવા માટે એકદમ તીવ્રતા આવે કે બસ જલ્દી ભગવાન દર્શન આપો, અને એ જે સ્થિતિ આવે વિરહની, એમાં આ ગીત ગાવે છે. વૈષ્ણવ બહુ શ્રેષ્ઠ છે. ગોપી ઉવાચ જયતિ તેદિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દયિત દુષ્યતાં દીક્ષુતાવકા ત્વયિ ધૃતા સવ ત્વાં વિંચીયતે સરદુદાશયે સાધુજાતસ સરસિજોદરં શ્રીમૃષાદશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં બધા. ગોપીજનોનું જૂથ કનૈયા માટે ગોપી ગીત ગાય છે. હે કનૈયા, દર્શન આપો, દર્શન આપો. હે કૃષ્ણ, તમારા જન્મથી જ વ્રજનો સંપૂર્ણ ભાગ્ય ઉદય થયો છે. હે વ્રજના અધિપતિ, હે કનૈયા, દર્શન આપો, દર્શન આપો. આપ જ્યારે અમને દર્શન આપતા નથી ને, ત્યારે અમને એવું લાગે છે કે આપ અમારો વધ કરતા હો. જેમ દૈત્યોનો વધ આપ કરો છો, એમ જ અમને લાગે છે કે આપ અમારો વધ કરો છો. માટે હે કૃષ્ણ, દર્શન આપો, દર્શન આપો. ન ખલુ ગોપિકા નંદનોદ્ભવાન અખિલ દેહિના મંદરાત્મદ વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયિત્વા સાન્ત્વતાકુલે વિરચિતાભયં વૃષ્ણિદુર્યતે ચરણમીયુષાં સંસ્મૃતેર્ભયા કરરથોરુહં કાંતકામદં શિરસि દેહિના શ્રીકરસ્વતં વ્રજજનાર્તિહં વીરયોષિતાં નિજજનસ્મયા દ્વંસ સંસ્થિતા ભજ સખેદ્ભવં કિંકરી મનો જરહુડાનનં ચારુદર્શનમ.
प्रणतदेहिनां पापकर्षणं तृणचरानुगं श्रीनिकेतनं फणिफणार्पितं ते पदाम्बुजं कोणुकुचेषु न કૃંદિહક્ષયમ. ગોપીજનોનું જૂથ કહે છે, હે કનૈયા દર્શન આપો, દર્શન આપો. હે પ્રિય સખા, તમે ગોપી કોઈ યશોદાના પુત્ર નથી, પણ તમે સમસ્ત જગતને ઉત્પન્ન કરનારા છો. અમારા બધાના આત્મામાં બિરાજવા વાળા હે પરમાત્મા, આપ બુદ્ધિના પવિત્ર એવા સાક્ષી છો. આપ કોઈ બ્રહ્માની ઉત્પત્તિથી પ્રગટ થયેલા નથી. યાદવોના કુળના શ્રેષ્ઠ એવા હે યાદવ શ્રેષ્ઠ, દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. આપ જ્યારે અમને દર્શન આપતા નથી ને, ત્યારે જાણે અમને મૃત્યુની પીડા હોય એવી પીડા હે ભગવાન અમને આપને કારણે થાય છે. હે કમળ નયન દર્શન આપો, દર્શન આપો. આટલું કહીને ગોપીજનો આગળ શું કહે છે કે મધુરયા ગીરા યલ્કુવાક્યયા બુધમનોજ્ઞયા પુષ્પરેક્ષણ વિતિકરીરિમા વીરમુહ્યન્તે અધરસિદુના અપ્યાયસ્વના તવ કથામૃતં તપ્ત જીવનં કવિભીરિહિतं કલ્મષાપહં શ્રવણમંગલં શ્રીગદાતतं ભુવિ ગૃહ્ણન્તિ તે ભૂરિદા જના. પ્રહસિतं પ્રિયં પ્રેમ વીક્ષણ અવિહરણં ચ તે ધ્યાનમંગલં. રહસ્રી સંવિદો યારુદિ સ્પૃશ કુહકનો મન ક્ષોભયંતિ ચલસી યદ વ્રજાં ત્યારનંતથો સુંદરં નાથ તે પદમ. શીલતૃણાસ્ફુરે સીદતી નંદા કલિલતાં મના કાંત ગચ્છતિ. ગોપીજનોનું જૂથ કહે છે, હે કનૈયા દર્શન આપો, દર્શન આપો. હે વીર, સુંદર વાક્યો બોલનારા કનૈયા, વિદ્વાનો પણ તમારી સરસ મજાની બસ સ્વરૂપને ન ઓળખી શકે એવા હે મધુર કનૈયા, અમે તમારી દાસીઓ છીએ. દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. હે પ્રભુ, આપની કથા બધાનું કલ્યાણ કરનારી છે. હે કનૈયા, બૈડા જેડા જીવને તમારી કથા શાંતિની અનુભૂતિ આપે છે. હે કામ વાસનાથી પર હે બ્રહ્મ, દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો.
આટલું કહીને આગળ ગોપીજનો શું કહે છે કે દીન પરીક્ષાએ નીલકુંતલે વનસૃહાનનમ બિભ્રદાવૃતમ વનહૃદસ્વલમ દર્શયન મુહુર મનસી ન સ્મરં વીરયચ્છસી પ્રણદકામદં પદ્મજાર્ચિત ચરણિમંડનં ધ્યેયમાપદી ચરણપંકજં સંતપં ચ તે રમણનસ્તને સ્વર્તયાધિહં સુરતવર્ધનં શોકનાસનં સ્વસ્તિવેણુના સુષ્ટુચુંબિતં ઇતર રાગવી સ્મરણં નના વિતર વીરન સ્તે અધરામૃતમ અટતિ યદ્ભવાન નન્હિ કાનનમ ત્રુટિયુગાયતે ત્વામ પશ્યતામ કુટિલકુંતલં શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતામ પસ્મતાદ્રશામ. ગોપીજનોનું જૂથ કહે છે, વીર કૃષ્ણ દર્શન આપો, દર્શન આપો. જ્યારે આપ સાયંકાલે ગાયોને ચરાવીને આવો છો ત્યારે આપનું મુખારવિંદ બસ ધડ ધૂળથી ને રજથી ખરડાયેલું હોય. આપનું પિતાંબર ગાયના ગોબરથી ખરડાયેલું હોય. આવું આપનું સ્વરૂપ જોઈને અમે આપની દાસી થઈ જાય છીએ. હે કૃષ્ણ, અમારા મનમાં આપ ઈશ્વર થઈને બિરાજો. દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. વળી જ્યારે આપના તત્વને જોઈએ અને આપના તત્વને વંદન કરીએ ત્યારે અમારામાં બધા જ પ્રકારના શોક દૂર થઈ જાય છે. શોકનું હરણ કરનારા ભગવાન સુરતવર્ધન એટલે પોતાના મુખમાં ક્લાંતિ લાવવા વાળા દેવ દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. આટલું કહીને ગોપીજનો આગળ શું કહે છે? રહસી સંવેદન અક્ષયોદયં પ્રહસિતાનનં પ્રેમ વીક્ષણં બૃહદુરસ્ત્રિયો વીરકામતે મુહુરતિ સ્પૃહા મુહ્યતે મન વ્રજવનોકસાં વ્યક્તિરંગતે વ્રજિનહંજલ વિશ્વમંગલં ત્વજમનાકચ સ્વં સ્પૃશાત્મના સ્વજનમોહુજા જાન્તિ પ્રોધનમ. હે કૃષ્ણ, હવે ગોપીજનોથી ન રહેવાયો. હે કપટી કનૈયા, એ લુચ્ચા કનૈયા, હવે તો દર્શન આપ. ગાળો દેવા મંડી ગઈ
અને આહા સ્નિગ્ધ મુગ્ધ ભાવ ગોપીઓનો. અને કહે છે, કનૈયા કપટી જો તું હવે દર્શન નહીં આપે તો અમે અમારો પ્રાણ કાઢી દેશું. અત્યારે ને અત્યારે અહીંયા અમે મરી પરવારશું. છેલ્લા શ્લોકમાં રાગ બદલાયો. યતે સુજાન ચરણામૃતસ્તનેષુ વિતાસને પ્રિયદધિમહિ કર્કશેષુ તેનાટવીમટસી તત્વ્યથનૈતપી કોપાદિશોર્ભ્રમતિ ધીર્મવધાયુધામ્નઃ. છેલ્લા રાગ બદલાયા અને બસ કનૈયાજી પાસે આવું ગવાયું. બસ પ્રાણ અમે આપી દેશું કનૈયા, દર્શન આપો, દર્શન આપો, દર્શન આપો. અને ગોપી કોઈ તો કહે છે, લુચ્ચાય લફંગા હવે તો દર્શન આપ. અને આહા કનૈયાજી ગોપી ગીતના અંતે પધાર્યા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે અંતર ધ્યાન થયેલા કનૈયાજી હતા એ પધાર્યા. બધી ગોપીઓ બાહુરી બની ગઈ. દોડી કોઈ ગોપી તો કનૈયાનો હાથ પકડી અને એને કહેવા માંડી ગઈ, કનૈયા આવું ક્યારેય અમારી સાથે નહીં કરતો. ભલે બધું કરજે કદાચ સજા, પણ અમારાથી દૂર ક્યારેય ન થતો. કોઈ ગોપી તો આવીને કનૈયાને કહે છે કે આજથી તારી સાથે અમારા ઓબોલા. કોઈ ગોપી ભાવમાં આવી પોતાની સાડીનો જે પાલવ છે એને ફાડી કનૈયા માટે એક આસન કર્યું, હાથ પકડીને કે કનૈયા અહીંયા બિરાજો. જેવા કનૈયાજી બેઠા એટલે કોઈ અન્ય ગોપી આવી ભગવાનના ખોળામાં માથું રાખીને રડવા જ મંડી ગઈ, રડવા જ મંડી ગઈ. કોઈ ગોપી તો કહે છે, કનૈયા આજ પછી જો ત્યાં આવું કોઈ દી અમારી સાથે કર્યું તો બે ચાર થપ્પડ મારી દઈશ. ગોપીઓનો ભાવ અનેરો છે. આહા. અને બસ આવ્યો ભાવ અને આવું સ્નિગ્ધ મુગ્ધ ભાવ હતો. કનૈયાને ગાળો એ આપી શકે, લુચ્ચા લફંગા એ કહી શકે, આપણાથી ન કહેવાય. સ્નિગ્ધ મુગ્ધ ભાવ. અને આહા બધી ગોપીઓની સાથે ભગવાન પધાર્યા છે કુંજ ગલીમાં. ભગવાને પોતપોતાના નિજ સ્વરૂપમાંથી અન્ય કૃષ્ણ પણ પ્રગટ કર્યા છે. હવે જેટલી ગોપી છે એટલા ભગવાન કૃષ્ણ થઈ ગયા છે. દો ગોપી બીચ બીચ માધવ. અને બસ કુંજ ગલીમાં પધાર્યા. ચંદ્રમાં જોયા આકાશમાં, બધા ભાવમાં આવ્યા. મહાન એવા રાસ થયા. ભાગવતજીમાં આને કહેવાય છે નિત્ય લીલા નિત્ય દર્શનના અધિકારી થયા. એવા તો મહાન રાસ થયા. ભાગવતમાં વર્ણન મળ્યું, ચંદ્રમાં થંભી ગયા. બધા નક્ષત્રો આવી આવીને પુષ્પની વૃષ્ટિ જય જયકારના ઘોષ કરવા મંડી ગયા. અને મહાન રાસ થવા મંડી ગયા. દેવતાઓ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરે, જય જયકારના ઘોષ થાય. પણ કોઈ દેવી દેવતાઓને અધિકાર નથી કે રાસમાં આવે અને રાસમાં લાભ લઈ શકે. કોઈને અધિકાર. બધા ઉપરથી વંદન કરે, ન આવી શકે. પણ આ ભાગવતમાં વર્ણન મળ્યું, મારા મહાદેવ દાદા ગોપીનું રૂપ લઈને પધાર્યા. પાર્વતીને કહે છે, કનૈયો રાસ આપી રહ્યો છે તો મને જલ્દી જલ્દી ગોપી બનાવ. મહાદેવ દાદાને પાર્વતીજીએ શણગાર્યા, ગોપી બનાવ્યા અને ગોપી થઈને ત્યાં પધાર્યા. રાસ થયા. જગતમાં રાસ એવા થયા કે આજ તે પછી કોઈ દી એવા રાસ થયા જ નથી. વેણુના નાદ ધ્રુવ તાલ છેડા. એ તો મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય.
આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના આવી આવીને મારે કાને એક તાલી દઈને સૌ નાચતા એક તાલી દઈને સૌ નાચતા વચ્ચે રાધાને કાન કેવા સોહાય વચ્ચે રાધાને કાન કેવા સોહાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય નંદનો કિશોર પેલો માખણનો ચોર છે 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 ગાયોને ચારવા વનમાં જાય તો ગાયોને ચારવા વનમાં જાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય છમ છમા છમ ઘૂઘરીઓ વાગતી 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 ઘેલા થયા છે આજ ગોપીને કાન ઘેલા થયા છે આજ ગોપીને કાન મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં જોઈ જોઈને રાધા કાન કેવા હરખાય જોઈ જોઈને રાધા કાન કેવા હરખાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી
આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય ફરીથી મીઠા નાદ મીઠા મીઠા નાદ વેણુના આવી આવીને મારે કાને અથડાય નંદનો કિશોર પેલો માખણનો ચોર છે 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 ગાયોને ચારવા વનમાં જાય ગાયોને ચારવા વનમાં જાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય છમ છમા છમ છમ છમા છમ ઘૂઘરીઓ વાગતી 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 ઘેલા થયા છે આજ ગોપીને કાન ઘેલા થયા છે આજ ગોપીને કાન મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં જોઈ જોઈને રાધા કાન કેવા હરખાય જોઈ જોઈને રાધા કાન કેવા હરખાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા 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 નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય મહાન રાસ થયા આહા ભગવાન જ્યાં રાસ આપતા હોય દિવ્ય જીવ દિવ્ય તત્વ પ્રાપ્ત થયા બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બસ મહાન રાસ ભગવદ સ્મરણ બધા અનુરાગી થયા
જેને નિત્ય લીલા નિત્ય દર્શન કહેવામાં આવે છે, એ નિત્ય લીલા અને નિત્ય દર્શન આજે બધા ગોપીજનોને પ્રાપ્ત થયા. કોઈને અધિકાર નથી કે એમાં આવી શકે. માત્ર આપણા મહાદેવ દાદા ગોપી થઈને પધાર્યા. આજે પણ જાઓ વૃંદાવનની ભૂમિમાં તો ત્યાં કોણ બિરાજે છે? ગોપેશ્વર મહાદેવ. આજે પણ ગોપેશ્વર મહાદેવજી ત્યાં ગોપીના રૂપમાં રહ્યા. જગતને ખ્યાલ આપ્યો બસ સબસે બડી પ્રેમ સગાઈ. ભગવાને પ્રેમનું એવું તત્વ આપ્યું. કોઈ ગોપીને એવું નથી લાગતું કે કનૈયાજી મારી સાથે નથી. બધી ગોપીઓના સાથે કનૈયાજી બિરાજે જ છે. ચાલો આવા રાસ, મહાન રાસ, એને વંદન કરો. ભગવાન રાસ લે છે એટલે તો આપણે બધા સજીવન છીએ. રોજ સૂર્યનું ઉગવું, રોજ સૂર્યનું આથમવું એ પણ એક મહાન રાસ છે. જે શરીરનું પરિભ્રમણ અંદર લોહીનું થાય છે શરીરમાં, એ પણ એ ભગવાનનો જ એક લાભ છે. વૈષ્ણવ આ મહાન રાસને વંદન કરજો. કનૈયાજીના સ્વરૂપને પણ વંદન કરજો. બધા ગોપીજનોને પણ વંદન કરજો અને સાત્વિક બુદ્ધિથી કનૈયાજીની આ રાસને મગજમાં ધ્યાનમાં લેજો. કોણ બધાયું છે? ચાલો કનૈયાજીના ચરણમાં વંદન. જય હો માતાજી, જય હો.